હેલો બાળકો, કેમ છો? મજામાં? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આજે આપણે પ્રકરણ નંબર 13 ન્યુક્લિયસ ચાલુ કરવાનું છે. સહેલું ચેપ્ટર છે. આમ તો કેમેસ્ટ્રીમાં પણ એનો થોડોક પોર્શન આવે છે. સૌથી પહેલા તો તમારે સબસ્ક્રાઇબ કરવાની છે ચેનલને. જો તમે સબસ્ક્રાઇબ કરી દીધી હોય તો તમારે આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. ઓકે. બીજી અગત્યની બાબત કે આ જે પણ કઈ હેન્ડ રિટન નોટ્સ લખેલી છે તમારે લખવાની જરૂર નથી. એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. આ ઉપરાંત આની પહેલાનો વિડીયો જો તમારે જોવાનો બાકી હોય તો એ પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલા જ છે, ત્યાંથી તમે મેળવી શકો છો. ઓકે. તો હવે આપણે આ ચેપ્ટર નંબર 13 અને બહુ જ અગત્યની બાબત, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. ઓકે. ચલો, પ્રકરણ નંબર 13 ન્યુક્લિયસ. ન્યુક્લિયસ એટલે આપણને ખબર છે કે પરમાણુ હોય એનો જે કેન્દ્રનો ભાગ હોય કે જેમાં મોટા ભાગનું દળ સમાયેલું હોય એને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. ઓકે. એના વિશે આપણે અહીં ઇન્ફોર્મેશન લેવાની છે. તો સમસ્થાનિકો, સમદળીય ઘટકો અને આઇસોટોન્સ વિશે સમજાવો. તો સમસ્થાનિકો કોને કહેવાય? સમસ્થાનિકો એટલે જેના ઝેડ સમાન હોય પરંતુ એ જુદા જુદા હોય. ઝેડ કોને કહેવાય? આ જે નીચે લખ્યું છે 1H1, 1H2, 1H3, તો નીચે હોય એને ઝેડ કહેવાય. ઝેડ એટલે પરમાણુ ક્રમાંક કહેવાય. એટલે એ પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે. અને ઉપર હોય ને એ કહેવાય. એ એટલે એટોમિક માસ એટલે પરમાણુ દળાંક કહેવાય. આ ઉપર હોય એને શું દર્શાવે? પરમાણુ દળાંક, એને એ કહેવાય. એટલે ઇન શોર્ટ સર એવું કહેવા માંગે છે કે કોઈ પણ એલિમેન્ટ હોય એને આપણે એક્સ કહીએ તો નીચે પરમાણુ ક્રમાંકને નીચે ઝેડ થી અને ઉપર પરમાણુ દળાંકને એ વડે દર્શાવાય. તો અહીં એલિમેન્ટ એટલે ઘટક તરીકે અહીં કયું તત્વ લીધું છે? તો હાઇડ્રોજન. તો નીચે એનો પરમાણુ ક્રમાંક છે અને ઉપર પરમાણુ દળાંક છે. ત્રણે ત્રણના જો પરમાણુ ક્રમાંક સરખા એટલે ઝેડ સમાન છે, પણ દરેકના પરમાણુ દળાંક જુદા જુદા એટલે એ જુદા જુદા છે. તો ઝેડ સમાન હોય પણ એ જુદા જુદા હોય એવા બધા ન્યુક્લિયાઇડ, એવા જે તત્વો હોય એને એકબીજાના સમસ્થાનિકોને ઇંગ્લિશમાં આઇસોટોપ્સ કહેવાય. તો આ ક્લિયર થઈ ગયું. ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, એ એટલે પરમાણુ દળાંક. ઝેડ ક્યાં હોય? નીચે હોય. એ ક્યાં હોય? ઉપર હોય. જો ઝેડ સરખા હોય અને એ જુદા જુદા હોય તો એને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો. એનાથી ઉલટું, હવે એ સમાન હોય પણ ઝેડ જુદા જુદા હોય. જોઈ લો, એ સમાન હોય પણ ઝેડ જુદા જુદા હોય. એટલે ઉપરના સમાન હોય, નીચે જુદા જુદા હોય. જોઈ લો, આ હિલિયમના બે ઘટકો છે. અહીં 1He3 અને 2He3. તો બંને ઉપર જો પરમાણુ દળાંક સરખા છે પણ નીચે પરમાણુ ક્રમાંક જુદા જુદા છે, તો એને સમદળીય ઘટકો કહેવાય, એટલે આઇસોબાર કહેવાય. આટલો ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ઓકે. હવે જુઓ, અહીં અગાડી પરમાણુ ક્રમ આ જે છે આને હાઇડ્રોજન કહેવાય અને ડ્યુટેરિયમ કહેવાય અને ટ્રિટિયમ કહેવાય. આ 1H1 એટલે હાઇડ્રોજન, 1H2 એટલે ડ્યુટેરિયમ, 1H3 એટલે ટ્રિટિયમ. હવે અહીં હિલિયમના ઘટકો છે. તો હિલિયમના બે ઘટકો છે, 1He3 અને 2He3. આ બંનેને સમદળીય ઘટકો કહેવાય. કેમ સમદળીય ઘટકો કહેવાય? ફરી એકવાર, ઉપર જો એ સમાન છે પણ ઝેડ જુદા જુદા છે. અને સમઘટકોમાં શું? ઝેડ સમાન હોય પણ એ જુદા જુદા હોય. ઓકે. હવે ત્રીજું, આઇસોટોન્સ. આઇસોટોન્સમાં શું છે? ધ્યાન આપજો. અત્યારે વાત કોની કરી હતી? એ અને ઝેડ. એ અને ઝેડ બંને જુદા જુદા હોય પણ એન સમાન હોય. એ એન એટલે ન્યુટ્રોનની સંખ્યા, ઝેડ એટલે પ્રોટોનની સંખ્યા દર્શાવે કે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે. એન એટલે ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે. જ્યારે એ અને ઝેડ બંને જુદા જુદા હોય એટલે નીચેના જોઈ લો, નીચે જુદા જુદા હોય ઝેડ અને ઉપર એ પણ જુદા જુદા, પણ બંનેનો તફાવત તમે એ માઇનસ ઝેડ કરો ને, જો 198 માંથી 80 કાઢો તો કેટલા આવશે? 198 માંથી 80 કરીએ એટલે 118 અને 197 માંથી 79 કાઢો તો પણ 118. તો બંનેમાં એ એન કહેવાય. એટલે એન કેવી રીતે મળે? તો એન એટલે એ માઇનસ ઝેડ કરવાથી મળે. શું કરવાથી મળે? આ ઉપરનામાંથી આ નીચેનો ઘટક બાદ કરો, 198 માંથી 80 જેટલા કાઢશો જેટલા આવશે એટલા જ 197 માંથી 79 કાઢશો તો આવશે. તો બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય છે? સરખી હોય છે. તો જ્યારે ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય પરંતુ એ અને ઝેડ જુદા જુદા હોય તો તમે એમને શું કહી શકાય? આઇસોટોન્સ કહેવાય. તો ત્રણે ખબર પડી ગઈ.
સમસ્થાનિકો કોને કહેવાય, સમદળીય કોને કહેવાય અને આઇસોટોન્સ કોને કહેવાય. ચલો આટલું ક્લિયર થઈ ગયું. ઓકે, હવે ત્યાર પછીનો એના પછી જોઈએ. ચલો શું કહે છે, ન્યુક્લિયસના પરિમાણનો અંદાજ કેવી રીતે મળ્યો તે જણાવો. અને ન્યુક્લિયસની ત્રિજ્યા r અને પરમાણુ દળાંક a વચ્ચેનો સંબંધ લખો. ન્યુક્લિયસના પરિમાણનો અંદાજ કેવી રીતે, ન્યુક્લિયસની ત્રિજ્યા શું હોય, એની સાઇઝ શું હોય, એટલે એના પરિમાણનો અંદાજ કેવી રીતે મળ્યો, એ કયા પ્રયોગથી આપણને જાણી શકાયું તે જણાવો. અને ન્યુક્લિયસની ત્રિજ્યા r અને પરમાણુ દળાંક વચ્ચેનો સંબંધ લખવાનો છે. તો કયો પ્રયોગ કર્યો, તો જો આલ્ફા કણોને બદલે ઝડપી ઇલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કણ તરીકે લીધા. પ્રક્ષિપ્ત કણ એટલે કોઈ ટાર્ગેટ ઉપર જે કણોને અથાડવામાં આવતા હોય એ કણોને પ્રક્ષિપ્ત કણ કહેવાય. તો અહીં આલ્ફા કણોની જગ્યાએ શું લેવાનું છે, તમારે ઝડપી ઇલેક્ટ્રોન લેવાના છે. અને ઝડપી ઇલેક્ટ્રોન લઈ અને વિવિધ તત્વોના બનેલા લક્ષ ઉપર મારો ચલાવીએ, એના પર અથાડીએ તો પ્રકીર્ણનના પ્રયોગ કરે. પ્રકીર્ણન એટલે અથડાઈને પછી જુદી જુદી દિશામાં ફેલાય, એને પ્રકીર્ણન કહેવાય, ફેલાવવું. પ્રકીર્ણનના પ્રયોગો કર્યા તો એના પરથી વિવિધ તત્વોના ન્યુક્લિયસના પરિમાણ ચોકસાઈપૂર્વક માપી શકાય. શું થયું, ફરી એકવાર, આલ્ફા કણોની બદલે કોનો ઉપયોગ કરવામાં આવે છે, ઝડપી ઇલેક્ટ્રોનનો. શાના તરીકે, પ્રક્ષિપ્ત કણ તરીકે. પ્રક્ષિપ્ત કણ એટલે શું, જે લક્ષ હોય એના ઉપર એને અથાડવાના, અને અથડાઈને પછી શું થાય, જુદી જુદી દિશામાં જાય. જુદી જુદી દિશામાં જાય એને શું કહેવાય, પ્રકીર્ણનના પ્રયોગ. અને એના પરથી આપણને જુદા જુદા તત્વોના ન્યુક્લિયસના પરિમાણ ચોકસાઈપૂર્વક આપણે માપી શક્યા છે. ખ્યાલ આવી ગયો કેવી રીતે માપ્યું. આ ઉપરાંત એના પરથી હવે સાંભળો, કોની કોની વચ્ચેનો સંબંધ, r અને a વચ્ચેનો સંબંધ. તો તેના પરથી એમ જણાવ્યું કે પરમાણુ ક્રમાંક a, ક્રમાંક નહીં દળાંક, શું આવશે અહીં આગળ, ક્રમાંકની જગ્યાએ શું આવશે, દળાંક. તો અહીં આગળ પરમાણુ દળાંક સુધારી લઈએ આપણે. ઓકે, તો અહીં પરમાણુ ક્રમાંક નથી, શું લખીશું, પરમાણુ દળાંક. ચલો, પરમાણુ દળાંક. ઓકે, તો તેના પરથી એમ જણાવ્યું કે પરમાણુ દળાંક એ ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા, આનું ત્રિજ્યાનું સૂત્ર એ લોકોએ મેળવેલું છે, આપણે એની સાબિતી આપવાની જરૂર નથી. r બરાબર r0 a⁻1/3. તમે r નોટ પણ બોલી શકો. ઓકે, r બરાબર r0 a⁻1/3. તો આ r અને a વચ્ચેનો સંબંધ છે. શું કે છે, એના પરથી એમ જણાવ્યું કે પરમાણુ દળાંક એ ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા r બરાબર r0 a⁻1/3 વડે અપાય છે. જ્યાં આ r0 ની કિંમત એ લોકોએ શોધેલી છે 1.2 ફર્મી. ફર્મી એટલે 10⁻15 મીટર. ફર્મી એટલે 10⁻15 મીટર. તો આ તમારે r અને a વચ્ચેનો સંબંધ થયો. હવે એના પછીની થિયરી જુઓ. 8O16 નો ઉપયોગ કરીને ન્યુક્લિયર બંધન ઉર્જા સમજાવો. તમારે ન્યુક્લિયર બંધન ઉર્જા સમજાવવાની છે, પણ કોનો, ઓક્સિજનનો ઉપયોગ કરે. આ નીચે એનો એટોમિક નંબર એટલે પરમાણુ ક્રમાંક છે, આ એટોમિક માસ એટલે પરમાણુ દળાંક છે. આ ઓક્સિજનના ઉદાહરણનો ઉપયોગ કરી અને ન્યુક્લિયર બંધન ઉર્જા સમજાવવાની છે. આ અગત્યની છે. આ મારા તરફથી આઈએમપી ઇમ્પોર્ટન્ટ તૈયાર રાખજો. ઓકે, આઈએમપી જો આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસનું દળ, જેને કેપિટલ M વડે દર્શાવીએ, અને એના ઘટકો ન્યુક્લિયસની અંદર કોણ રહે, તો પ્રોટોન અને ન્યુટ્રોન. ઓકે, તો એ એના ઘટકો કહેવાય. તો એના ઘટકોના દળ એટલે અહીં આગળ જો ZMP પ્લસ NMN. MP એટલે માસ ઓફ પ્રોટોન અને Z એટલે પ્રોટોનની સંખ્યા, Mn એટલે માસ ઓફ ન્યુટ્રોન એટલે ન્યુટ્રોનનું દળ અને આ ન્યુટ્રોનની સંખ્યા. તો આનો જે જવાબ આવે એ એના ઘટકોનું દળ આપે. યાદ રાખવા માટે કેવી રીતે યાદ રખાય, જમ્પ, નમન, આવી રીતે તમે યાદ રાખી શકો. ઓકે, એ અહીં ZMP પ્લસ NMN થી ઓછું હોય એટલે એવું કે છે હંમેશા ન્યુક્લિયસનું દળ એના ઘટકોનું દળ આ જે છે ZMP પ્લસ NMN એનાથી ઓછું જ હોય છે. આ લોકોએ આ સ્ટેટમેન્ટ એ લોકોએ સાબિત કરેલું છે. તો અને એ જે ઓછું હોય છે, કેટલું ઓછું હોય છે, જેટલું ઓછું હોય એને ડેલ્ટા એમ કહી દો. તો એને શું કહેવાય, દળ ક્ષતિ. તો આ બંને વચ્ચેના તફાવતને દળ ક્ષતિ ડેલ્ટા એમ કહે છે.
એટલે આ બંને વચ્ચેના તફાવત, એટલે આ બેની બાદબાકી એમ માંથી અને બાદ કરો. જો હા, આ ઓછું હોય છે ને, 1 મિનિટ, કોણ ઓછું હોય છે? કે ન્યુક્લિયસનું દળ હંમેશા ઘટક આનાથી ઓછું હોય, એટલે આ વધાર છે, તો વધારમાંથી ઓછું બાદ કરો. જોઈ લો, ઘટકોના દળમાંથી ન્યુક્લિયસનું દળ બાદ કરો તો આપણને ડેલ્ટા એમ મળે. ઓકે, હવે ધ્યાન આપજો, અહીં આગળી આનું આ ફરી લખ્યું છે, પણ સરે આ n ની કિંમત લખી છે. n એટલે શું? ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે મળે? હમણાં આગળ લખ્યું હતું. n કેવી રીતે મળે? a - z. n શોધવું હોય અને આગળ જો તો n કેવી રીતે મળે? a - z. a માંથી z બાદ કરીએ તો આપણને n મળે. તો સરે બસ એટલો જ ફેર કર્યો છે. જો સ્ટેપ એનું જ લખ્યું છે, સરે આનું જ સ્ટેપ લખ્યું છે, પણ n ની જગ્યાએ a - z. જોઈ લો, ડેલ્ટા m ઇઝ ઇક્વલ ટુ z mp માઇનસ n ની જગ્યાએ a - z, mn અને માઇનસ કેપિટલ M. ઓકે, હવે એની કિંમતો મૂકવાની. હવે કોનું ઉદાહરણ લેવાનું છે આપણે? 8O16, તો પરમાણુ ક્રમાંક 8. હવે ઓક્સિજનનો જો ઓક્સિજનના પરમાણુ અહીં આગળ ઓક્સિજનમાં જે પ્રોટોન હોય, આ પ્રોટોનનું દળ છે, આ યાદ રાખજો. અહીં પ્રોટોનનું દળ કેટલું છે? 1.007, એટલે 1.00727. આ શું છે? પ્રોટોનનું દળ. માઇનસ, હવે a - z, આને a કહેવાય અને z કહેવાય, એટલે 16 - 8. અને માસ ઓફ ન્યુટ્રોન, ન્યુટ્રોનનું દળ. હવે તમે કહેશો સર પ્રોટોનનું ને ન્યુટ્રોનનું, અહીં જો આ છે ને યુનિટમાં છે, આ જે દળ છે કિલોગ્રામમાં નથી. તમે પ્રોટોનનું દળ યાદ રાખેલું છે ને, 1.67 ગુણ્યા 10 - 27 એ પ્રોટોનનું દળ ખરું, પણ એ કિલોગ્રામમાં છે. આ શામાં છે? યુનિટમાં છે, એકમ જુદો છે. એટલે આ યાદ રાખજો. અહીં આગળ પ્રોટોનનું દળ કયું? તો 1.00727 અને 1.00866. ઓકે, અને આ જે ન્યુક્લિયસનું દળ છે એ લોકોએ આ પ્રાયોગિક મૂલ્ય છે, એટલે પ્રયોગો કરીને એ લોકોએ મેળવેલું છે. એટલે તમારે યાદ રાખવું પડશે ન્યુક્લિયસનું દળ શું છે અહીં આગળ ઓક્સિજન માટે, તો 15.99053. હવે કેલ્સીનો ઉપયોગ કરવાનો છે. આ બેનો ગુણાકાર 16 માંથી 8 જાય એટલે 8, 8 ને અનજોડ ગુણી કાઢો, 8 ને અનજોડ ગુણો. સાંભળો, આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર બાદ બાકી કરશો એટલે આ મળશે, અને આ તો એવું ને એવું. આ બેની બાદ બાકી કરો એટલે આ યુ, જો યુનિટ મેં કહ્યું ને, આ સામા આપણે જે માપ લખેલા એ યુનિટ એકમમાં લખેલા છે. બરાબર છે? હવે આપણે અહીંયા આ શું મળ્યું? ડેલ્ટા એમ. આપણે તો ઉર્જા શોધવાની છે, બંધન ઉર્જા. તો બંધન ઉર્જાને EB કહેવાય, બાઇન્ડિંગ એનર્જી. બંધન ઉર્જાને શું કહેવાય? EB, બાઇન્ડિંગ એનર્જી. એનું સૂત્ર છે ડેલ્ટા એમ c². તો ડેલ્ટા એમ તો ઉપર શોધ્યું, પણ એ યુ માં છે. સાંભળજો, યુ આ તમે આ જે 0.1369 છે એની જોડે જો 931.5 વડે ગુણો તો આ જે યુનિટ એકમ છે એ મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ પર c², આવો એકમ થઈ જાય. આ ફિક્સ વેલ્યુ છે, આ એ લોકોએ મેળવેલી છે, આપણે યાદ રાખવાની. દર વખત દાખલામાં કરવું પડશે આપણે. ડેલ્ટા એમ હંમેશા યુ માં આવશે. યુ ની જગ્યાએ કેટલા વડે ગુણવાનું? 931.5, તો મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ c². આ તો આખું શું લખ્યું? ડેલ્ટા એમ, અને છેલ્લે c² તો છે જ, તો c² કેન્સલ. આ બેનો ગુણાકાર કરો એટલે મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ કેટલું આવશે? 127.5. આ જે આવ્યું એ બંધન ઉર્જા આવી. પણ હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધવી હોય એટલે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન, એટલે જો EB ભાગ્યા A, તો EB તો આપણે અહીં જે શોધ્યું એ 127.5, એ અહીં કેટલો છે? ઉપર હોય 16. આ બેનો ભાગાકાર કરો એટલે 7.96785 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ. ખ્યાલ આવી ગયો? તો આ બંધન ઉર્જા અને બંધન ઉર્જા પર ન્યુક્લિયોન, દરેક ન્યુક્લિયોન દીઠ. આ EBN છે એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, એ શું દર્શાવે છે? તો ન્યુક્લિયસના ઘટકો વચ્ચેના બંધનનું સૌથી ઉપયોગી માપ છે. આ શું છે? તો ન્યુક્લિયસના ઘટકો વચ્ચેના બંધનનું સૌથી ઉપયોગી માપ છે. EBN, EB નહીં, EBN એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ઓકે, ચલો એના પછીની થિયરી, આ પણ અગત્યની થિયરી છે. આમાં EBN એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ દોરી તેના નોંધપાત્ર મુખ્ય મુદ્દાઓ જણાવવાના છે. તો આમાં તમારે પરમાણુ દળાંક વિરુદ્ધ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ, આ EV લખેલું છે. ઓકે, તો આ તમારે આલેખ દોરવાનો છે. અહીં આગળ નીચે પરમાણુ દળાંક દર્શાવવાના છે 50-50 ના અંતરે, 0, 50, 100, 150, 200, 250, એક એક લાઈન છોડીને. ઓકે, અહીં આગળ 2, 4, 6, 8, 10
હવે તમારે જો કેવી રીતે પહેલા અહીંયા આગળ H2H3 પછી H4 He4 પછી નીચે પછી જો અહીં ઉપર તો કાર્બન આવશે પછી નીચે નાઇટ્રોજન આવશે પછી ઉપર ઓક્સિજન આવશે અહીં જુઓ O16 પછી નીચે O18 આવશે પછી સલ્ફર પછી Fe પછી MO પછી I MO એટલે મોલિબ્ડેનમ પછી આયોડિન બરાબર પછી W ટંગસ્ટન આવી રીતે અહીંયા આગળ છેલ્લે યુરેનિયમ આ યુરેનિયમ આવે ત્યારે તમારા 8ની લાઈનની નીચે આવી જવાનું બરાબર છે તો અહીં આગળ તમારે આ રીતે અહીંથી આ કાર્બન પછીથી તમારે આ ઉપર રાખવાનો ભાગ બરાબર અને અહીં ટંગસ્ટન થી પછી અહીં તમારે નીચે આવી જવાનું બરાબર છે તો આ રીતનો રેન્ડમલી તમારે આલેખ દોરવાનો છે હવે આની અંદર મુદ્દા શું છે જો 4 મુદ્દા અગત્યના છે 30 થી 170 ની વચ્ચેના પરમાણુ દળાંક 30 થી 170 વચ્ચેના પરમાણુ દળાંક વચ્ચે લગભગ EBN ના મૂલ્યો ઊંચા અને અચળ હોય છે જોઈ લો આ લીટીની ઉપર રહે છે 30 અને 170 ની વચ્ચેના પરમાણુ દળાંક માટે EBN ના મૂલ્યો લગભગ અચળ અને ઊંચા હોય છે બરાબર જ્યારે 30 થી ઓછા ને 170 થી વધારે 30 થી ઓછા ને 170 થી વધારે માટે EBN ના મૂલ્યો નાના હોય છે આમાં ઊંચા અને અચળ હોય છે જ્યારે આની બહાર આ રેન્જની બહારના માટે EBN ના મૂલ્યો કેવા હોય છે નાના હોય છે સૌથી વધારે Fe જેનો પરમાણુ ક્રમાંક 56 છે જેનો પરમાણુ ક્રમાંક Fe એટલે કે જેનો પરમાણુ ક્રમાંક 56 છે એના EBN નું મૂલ્ય મહત્તમ હોય છે અને કેટલું હોય છે મહત્તમ તો 8.75 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ આ યાદ રાખવાનું છે એવી રીતે જેનો પરમાણુ ક્રમાંક 238 છે એટલે યુરેનિયમ એનો બંધન એની ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જાનું મૂલ્ય 7.6 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ છે તો આ 4 મુદ્દા તમારે આલેખ દોરીને લખવાના છે તો આ પણ અગત્યની થિયરી છે એના પછીની થિયરી જુઓ ન્યુક્લિયર બળ એટલે શું એના લક્ષણો જણાવો ગુજરાત સ્ટેટ બોર્ડમાં તો માર્ચ 2024 માં થિયરી પૂછાઈ હતી બરાબર છે CBSE વાળાએ તો આમાંથી ગમે ત્યારે પૂછાઈ એટલે મેં આ ધ્યાનમાં આવી છે તો અહીં નોંધ્યું છે CBSE ની અંદર પણ પૂછેલી છે પણ ક્યારેય નોંધ્યું નથી તો આ એટલે મેં અહીં મેન્શન કર્યું છે કે આ કોના માટે છે ગુજરાત સ્ટેટ બોર્ડ માટે બરાબર છે કે આ ક્યારે પૂછેલી તો ગુજરાત સ્ટેટ બોર્ડ વાળા જોશો તો એમના પેપરમાં મળશે ઓકે CBSE વાળાના પેપરમાં એ વર્ષે નહીં હોય પૂછેલી તો છે ન્યુક્લિયસમાં પહેલા ન્યુક્લિયર બળ એટલે શું તો ન્યુક્લિયસમાં ન્યુક્લિયોનને જકડી રાખવા માટે પ્રબળ બળ આકર્ષણ બળ જરૂરી છે અને એને શું કહેવામાં આવે છે ન્યુક્લિયર બળ ન્યુક્લિયસમાં ન્યુક્લિયરને જકડી રાખવા માટે પ્રબળ આકર્ષણ બળ જરૂરી છે એને શું કહેવામાં આવે છે ન્યુક્લિયર બળ કહેવામાં આવે છે હવે એના લક્ષણો તો પહેલું લક્ષણ કુલંબ બળ ને ગુરુત્વ બળ કરતા ન્યુક્લિયર બળ ઘણું પ્રબળ હોય છે બીજું જેના પર આ ન્યુક્લિયર બળ લગાડવાનું હોય એ જો 0.8 ફર્મી કરતા વધારે અંતરે હોય તો ન્યુક્લિયર બળ કેવા પ્રકારનું લાગે છે આકર્ષણ પ્રકારનું અને જો 0.8 ફર્મી કરતા ઓછા અંતરે હોય તો એ કયા પ્રકારનું લાગે છે અપાકર્ષી પ્રકારનું આ જે ન્યુક્લિયર બળ છે એ પ્રોટોન વચ્ચે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે ન્યુક્લિયર બળ સમાન હોય છે આ ત્રણેય વચ્ચે સમાન હોય છે એનો મતલબ આ વિદ્યુત ભારિત કણો છે અને આ વિદ્યુત ભાર વિહીન કણો છે છતાં પણ બળ સમાન લાગે છે એનો મતલબ એને વિદ્યુત ભાર પર કોઈ આધાર રાખતો નથી પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે ન્યુક્લિયર બળ સમાન હોય છે એટલે કે ન્યુક્લિયર બળ એ વિદ્યુત ભાર પર આધાર રાખતો નથી ન્યુક્લિયર બળનું કોઈ સરળ ગાણિતિક સ્વરૂપ નથી એટલે એનું કોઈ સૂત્ર કે કોઈ સમીકરણ બનાવવામાં આવ્યું નથી ઓકે જેવી રીતે આપણી જોડે ન્યૂટન બળનું સૂત્ર F = ma છે કુલંબ બળનું સૂત્ર છે F = k(q1q2/r²) એવી રીતે અહીં ન્યુક્લિયર બળનું કોઈ ગાણિતિક સ્વરૂપ એટલે સૂત્ર કે સમીકરણ બનાવવામાં આવ્યું નથી આના પછીનો પ્રશ્ન જોઈએ રેડિયો એક્ટિવિટી સમજાવો રેડિયો એક્ટિવિટી પહેલા કોને શોધી બેક્વેરેલ A.H. બેક્વેરેલ નામના વૈજ્ઞાનિકે રેડિયો એક્ટિવિટીની શોધ કરી હતી એમાં એને શું કર્યું તો દ્રશ્ય પ્રકાશને રાસાયણિક સંયોજનો પર આપાત કર્યા દ્રશ્ય પ્રકાશને રાસાયણિક સંયોજનો પર આપાત કરી પ્રસ્ફુરણના પ્રયોગો દ્વારા પ્રસ્ફુરણ એટલે અથડાઈ પછી જુદી જુદી દિશામાં ફેલાય એના અભ્યાસ પરથી અવલોકન નોંધ્યું કે રેડિયો એક્ટિવિટી એ એક ન્યુક્લિયર પ્રક્રિયા છે
રેડિયો એક્ટિવિટી એ કેવી ઘટના છે? ન્યુક્લિયર પ્રક્રિયા છે, એટલે ન્યુક્લિયસમાં થતી પ્રક્રિયા છે, જેમાં કોઈ અસ્થાયી ન્યુક્લિયસ ક્ષય પામે છે. એ ન્યુક્લિયસ શરૂઆતમાં કેવો હોય છે? અસ્થાયી હોય છે. એ ક્ષય પામે છે, એને રેડિયો એક્ટિવ ક્ષય કહેવામાં આવે છે. કુદરતમાં 3 પ્રકારના રેડિયો એક્ટિવ ક્ષય જોવા મળે છે: આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગેમા ક્ષય. આલ્ફા ક્ષયની અંદર હિલિયમ ન્યુક્લિયસ છૂટું પડે છે, બીટા ક્ષયમાં ઇલેક્ટ્રોન ને પોઝિટ્રોન છૂટા પડે છે અને ગેમા ક્ષયની અંદર ઉચ્ચ ઉર્જા ધરાવતા ફોટોન છૂટા પડે છે. એમસીક્યુ માટે પણ તૈયાર રાખવાના. આલ્ફા ક્ષયની અંદર હિલિયમ ન્યુક્લિયસ, બીટા ક્ષયની અંદર ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન અને ગેમા ક્ષયની અંદર ઉચ્ચ ઉર્જા ધરાવતા ફોટોન ઉત્સર્જિત થાય છે. ત્યાર પછીની થિયરી વિખંડન સમજાવો. વિખંડન એટલે ટુકડા થવા, જુદું પડવું. સૌથી મહત્વની ન્યુટ્રોન પ્રેરિત ન્યુક્લિયર પ્રક્રિયા એક પ્રકારની વિખંડન પ્રક્રિયા છે. ન્યુટ્રોન પ્રેરિત ન્યુક્લિયર પ્રક્રિયા એક પ્રકારની વિખંડન પ્રક્રિયા છે. અહીં 92U235 નું વિખંડન 3 પ્રકારે થાય છે. આ 3 પ્રકાર લખેલા છે, તમારે સમીકરણ યાદ રાખવાના છે. આ ન્યુટ્રોન છે અને 92U238 છે. જે ન્યુટ્રોનને 92U238 પર આપાત કરવામાં આવે છે તો એમાંથી 92U236 બને છે અને એમાંથી બેરિયમ, ક્રિપ્ટોન અને 3 ન્યુટ્રોન છૂટા પડે છે. એવી રીતે ફરી જુઓ, ડાબી સાઈડ એની છે, ન્યુટ્રોનને 92U235 પર આપાત કરીએ છીએ તો એમાંથી 92U236 બને છે. એમાંથી એન્ટીમની, નિયોબિયમ અને 4 ન્યુટ્રોન છૂટા પડે છે. અને એવી રીતે ન્યુટ્રોનને 92U235 પર આપાત કરીએ છીએ તો એમાંથી ઝેનોન, સ્ટ્રોન્શિયમ અને 2 ન્યુટ્રોન છૂટા પડે છે. હવે તમને થાય કે આ સમીકરણ કેવી રીતે યાદ રાખવાના? તો અહીંયા આગળ જો બેરિયમ અને ક્રિપ્ટોન તો બકરી એવી રીતે યાદ રખાય. અહીંયા આગળ સબનમ, જો આવી રીતે સબ અને નમ એવી રીતે યાદ રખાય. અને અહીંયા આગળ જે શ્રી, જેમ ઝેરોક્સ બોલીએ છે ને એવી રીતે જે અને શ્રી, આ યાદ રાખવાની ટ્રીક છે. તમે આવી રીતે કોઈ પણ ટ્રીક ટ્રીકો ઇન શોર્ટ તમારા સમીકરણો યાદ રાખવાના છે. હવે અહીંયા આગળ હવે આ જે સમીકરણો છે એના ઉપરથી 2 તારણ લખવાના છે ને એના ઉપયોગ ક્યાં થાય છે 2 ઉપયોગ લખવાના છે. પહેલું તારણ શું? અહીં જે નીપજ મળે છે આમાંથી, અહીં મળતી નીપજ એ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ છે. એ બધા કેવા હોય છે? રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ હોય છે અને એમાંથી ક્રમશઃ બીટા કણોનું ઉત્સર્જન થાય છે અને અંતિમ સ્થાયી નીપજ બનાવે છે. આ પહેલું તારણ. બીજું તારણ શું છે? વિખંડન પામતા ન્યુક્લિયસ દીઠ ઉર્જા 200 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ હોય છે. વિખંડન પામતો જે ન્યુક્લિયસ હોય છે એની ઉર્જા કેટલી હોય છે? 200 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ હોય છે. 2 ઉપયોગ, પરમાણુ બોમ્બમાંથી વિમુક્ત થતી ઉર્જા, છૂટી પડતી ઉર્જા એ વિખંડન પ્રક્રિયાથી જ ઉત્પન્ન થતી પ્રક્રિયા છે. પહેલું ઉદાહરણ. બીજો ઉપયોગ, વિદ્યુત ઉત્પન્ન કરનારા જે ન્યુક્લિયર રિએક્ટરો હોય એમાં પણ વિખંડન પ્રક્રિયા ઉપયોગી છે. ઓકે, ચલો ત્યાર પછી ખૂબ જ અગત્યની અને આ ચેપ્ટરનો બિગ બોસ કહી શકાય, સૌથી વધારે મારા તરફથી મોસ્ટ આઈએમપી, સૂર્ય અને તારાઓમાં થતી થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા સમજાવો. કઈ પ્રક્રિયા સમજાવવાની છે? સૂર્ય અને તારાઓમાં થતી થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. સંલયન એટલે ભેગું થવું. અથવા પ્રોટોન પ્રોટોન ચક્ર સમજાવો. પ્રોટોન પ્રોટોન ચક્રની અંદર પહેલી અહીં જો આ પહેલી 3 પ્રક્રિયા 2 વાર થાય અને ત્યાર પછી જ ચોથી પ્રક્રિયા થાય એવું અહીં લખેલું જ છે. ચોથી પ્રક્રિયા થવા માટે પ્રથમ 3 પ્રક્રિયા 2 વખત થવી જરૂરી છે. તો જો પહેલી પ્રક્રિયા શું છે? હાઇડ્રોજન હાઇડ્રોજન ભેગા થઈ ડ્યુટેરિયમ પ્લસ ઇલેક્ટ્રોન E પ્લસ એટલે પોઝિટ્રોન કહેવાય. પછી ન્યુટ્રિનો પ્લસ 0.42 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા છૂટી પડે છે. પોઝિટ્રોન ને ઇલેક્ટ્રોન ભેગા થઈ એન્ટી ન્યુટ્રિનો જેને આપણે ગેમા કહીએ છીએ, ગેમા અને પ્લસ 1.02 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા છૂટી પડે છે. અહીં ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન ભેગા થઈને 2He3 બનાવે છે, પ્લસ એન્ટી ન્યુટ્રિનો જેને આપણે ગેમા કહીએ છીએ, પ્લસ 5.49 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા છૂટી પડે છે. આ 3 પ્રક્રિયાઓ કેટલી વાર થાય છે? 2 વાર. ત્યાર પછી આ 2He3 ભેગા થઈ અને 2He4 બનાવે છે. એ વખતે 2 હાઇડ્રોજન છૂટા પડે છે. જે અહીં 2 હાઇડ્રોજન વપરાયા હતા અહીં છૂટા પડે છે અને 12.86 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા છૂટી પડે છે. તો પહેલી પ્રક્રિયા 2 વાર, બીજી પ્રક્રિયા 2 વાર, ત્રીજી પ્રક્રિયા 2 વાર અને પછી ચોથી એમ થાય છે. અને પછી આપણને ફાઇનલી આપણને આ મળે. કેવી રીતે હું સમજાવું, જો સાંભળજો. તો અહીં 1H2 કેન્સલ. ઓકે, પછી 1H1 સાંભળજો. અહીં આ 1H1 આ પ્રક્રિયા કેટલી વાર થાય છે? 2 વાર.
તો આ એક વાર અને બીજી વાર થશે એટલે 1H1. તો 1H1 બે વાર અને આ બે વાર કયા જો ખ્યાલ આવે છે. પછી 2He3 કેટલી વાર અહીં બે વાર અને આ ત્રીજા નંબરની પ્રક્રિયા કેટલી વાર થાય છે બે વાર એટલે આ એક વાર અને ફરી વાર થશે એટલે એક વાર એટલે આ બે વાર અને આ બે વાર ગયું. તો ડાબી બાજુ શું રહ્યું તો 1H1 સાંભળજો અહીં બે દેખાય છે પણ આ પ્રક્રિયા કેટલી વાર થાય છે બે વાર એટલે ટોટલ કેટલા હોય ચાર વાર 1H1. આ ઇલેક્ટ્રોન એક વાર દેખાય છે પણ આ પ્રક્રિયા કેટલી વાર થાય બે વાર એટલે બે ઇલેક્ટ્રોન. અને જમણી બાજુ શું રહ્યું તો જો 2He4 પછી આ ન્યુટ્રિનો પણ પ્રક્રિયા બે વાર થાય છે એટલે બે ન્યુટ્રિનો. પછી અહીં બે દેખાય છે પણ આ પ્રક્રિયા બે વાર થાય એટલે બે ને બે ચાર અને આ પ્રક્રિયા બે વાર થાય છે એટલે આ બે એટલે 4 ને 2 6 વખત એન્ટી ન્યુટ્રિનો. અને ઉર્જા ટોટલ ઉર્જા જો આ બે વાર થાય છે એટલે 0.42 બે વાર એટલે 0.84. આ પ્રક્રિયા બે વાર થાય એટલે 1.02 બે વાર એટલે 2.04. આ બે વાર 5.49 બે વાર એટલે 10.98 અને આ એક જ વાર 12.86. આનું ટોટલ કરો તો 26.72 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા છૂટી પડે છે. આમ ચાર હાઇડ્રોજન ભેગા થઈને 2He4 બનાવે હિલિયમ અને આટલી ઉર્જા છૂટી પડે છે. જુઓ તો આમ 4 હાઇડ્રોજન થી 2He4 હિલિયમ બને છે અને 26.7 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા મળે છે. ત્યારબાદ આજે હવે હાઇડ્રોજનમાંથી હિલિયમ બન્યું પછી હિલિયમમાંથી કાર્બન બને અને જ્યારે કાર્બન બની જાય છે ત્યારની સ્થિતિને તારાની રેડ જાયન્ટ સ્થિતિ કહેવામાં આવે છે. તો આ પ્રશ્ન ખૂબ જ મોસ્ટ એમપી છે. સરસ રીતે તૈયાર કરજો. ઓકે, બહુ જ વાર પૂછાયો છે અને બહુ જ વાર પૂછવાની શક્યતા પણ છે. તો અહીં આપણી આ ચેપ્ટરની થિયરી પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણો લઈશું અને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે જો તમને લેક્ચર પસંદ આવ્યો હોય તો તમારે આ વિડીયોને લાઈક અને કોમેન્ટ બંને કરવાની છે અને આ વિડીયોને તમારે તમારા સર્કલમાં શેર પણ કરવાનો છે. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ટાટા બાય, સી યુ.